હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ચોખા પલાળવાની, પીસવાની કે આથાની ઝંઝટ વગર વેજીટેબલથી ભરપૂર એવો ટેસ્ટી હાંડવો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો સ્પેશિયલ વઘાર સાથે તૈયાર થતો આ હાંડવો માત્ર આપણે 15 જ મિનિટમાં બનાવીશું। આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે મેં 1 બાઉલ રવો, 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ છાશ અને વેજીટેબલ લીધેલા છે। તો વેજીટેબલમાં આપણે એકદમ ઝીણી સમારેલી કોબીજ, 1 બાઉલ જેટલા વટાણા, 1 બાઉલ આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ લીધેલું છે, 2 થી 3 મોટી ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી મેથીની ભાજી લીધેલી છે, 1 બાઉલ છીણેલું ગાજર લીધેલું છે અને 2 મોટી ચમચી જેટલી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે। તો હવે હાંડવો બનાવવા માટે એક મોટા વાસણમાં આપણે 1 બાઉલ રવો એડ કરીએ અને 1 બાઉલ આપણે ચણાનો લોટ એડ કરીએ। તો હાંડવો બનાવતી વખતે આપણે રવો અને ચણાના લોટનું પ્રમાણ એક સરખું રાખવાનું છે અને હવે બંનેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે તેમાં આપણે 1 બાઉલ જેટલી ખાટી છાશ એડ કરીશું। તમે છાશના બદલે દહીં પણ એડ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। અત્યારે આપણે હાંડવા માટેનું બેટર થોડું થીક રાખવાનું છે, એકદમ પાતળું નથી બનાવવાનું, કેમ કે વેજીટેબલમાં પણ થોડું પાણીનું પ્રમાણ હોય છે, તેથી આ બેટરને આપણે પહેલેથી જ થોડું થીક રાખીશું। તો આપણે આ પ્રમાણે થીક બેટર રાખવાનું છે અને હવે આપણે એક ઢાંકણ ઢાંકીને બેટરને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીએ। તો હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે એક વખત બેટરને ચેક કરી લઈએ। તો બેટર પહેલાં કરતાં પણ થોડું થીક થઈ ગયું છે, તો તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી તેમાં હવાના કણ ભરાય અને હાંડવો આપણો એકદમ ફ્લફી અને સોફ્ટ બને। અને હવે આપણે હાંડવાના બેટરમાં વેજીટેબલ એડ કરીએ। તો વેજીટેબલમાં આપણે 1 બાઉલ ઝીણી સમારેલી કોબીજ લીધેલી છે, 1 બાઉલ ઝીણી સમારેલી મેથીની ભાજી એડ કરીશું, 1 બાઉલ આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીએ, હાફ બાઉલ જેટલા આપણે વટાણા એડ કરીશું અને 1 બાઉલ આપણે છીણેલું ગાજર એડ કરીશું। વેજીટેબલનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આ બધા જ વેજીટેબલને આપણે બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ હાંડવામાં તમે પાલકની ભાજી, દૂધીનું છીણ અને લીલી મકાઈ પણ એડ કરી શકો છો અને જે વેજીટેબલ તમને ના ભાવે તે તમે સ્કીપ પણ કરી શકો છો। તો વેજીટેબલથી ભરપૂર આ હાંડવો ટેસ્ટી તો બને જ છે અને સાથે એકદમ હેલ્ધી પણ છે। તો વેજીટેબલને આપણે હાંડવાના બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધેલા છે અને હવે તેમાં આપણે મસાલા એડ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। ખાંડના બદલે તમે ગોળ પણ એડ કરી શકો છો। 2 મોટી ચમચી જેટલી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ અને હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। હાંડવાને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ અને 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। તો રવા અને ચણાના લોટમાંથી બનતા હાંડવાને એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે તે માટે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી અડદની દાળ, 1 ચમચી તલ, 7 થી 8 લીમડાના પાન અને 1 મોટી ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું અને હવે રાઈ અને તલ એકદમ સરસ રીતે ફૂટી જાય પછી આપણે આ વઘારને હાંડવાના બેટરમાં એડ કરીએ। આ રીતે હાંડવાના બેટરમાં વઘાર એડ કરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે આ વઘારને આપણે બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ વેજીટેબલથી ભરપૂર હાંડવાને આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ। હાંડવો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને તે માટે તેમાં આપણે 1 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ અને ફરીવાર તેને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈએ। તો હવે આપણો હાંડવા માટેનો પરફેક્ટ બેટર બનીને રેડી છે અને તેમાંથી આપણે હવે હાંડવો બનાવીએ। તો હાંડવો બનાવવા માટે મેં કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે
અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલા તલ અને 7 થી 8 લીમડાના પાન એડ કરીએ. તો રાઈ અને તલ એકદમ સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે 2 મોટા ચમચા જેટલું આપણે હાંડવાનું બેટર એડ કરીએ. અને ચમચાની મદદથી બેટરને આપણે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને ઉપરથી થોડા આપણે તલ એડ કરીએ. માત્ર 2 થી 3 જ મિનિટમાં હાંડવો એક સાઈડથી એકદમ સરસ રીતે શેકાઈ જશે. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે હાંડવાની સાઈડને પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે હાંડવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને ક્રિસ્પી પણ બન્યો છે. અને હવે આ જ રીતે 2 થી 3 મિનિટ સુધી તેને બીજી સાઈડ પણ આપણે શેકી લઈએ. તો હવે આપણો એકદમ ક્રિસ્પી હાંડવો બનીને રેડી છે અને તેને આપણે એક પ્લેટમાં લઈએ. અત્યારે હું મીડિયમ સાઇઝનો હાંડવો બનાવું છું, પણ તમે એકસાથે મોટી કડાઈમાં પણ હાંડવો બનાવી શકો છો. વેજીટેબલથી ભરપૂર આ હાંડવો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. નાના બાળકોને લંચ બોક્સમાં આપવા માટે તમે આ રીતે વઘારિયામાં નાનો હાંડવો પણ રેડી કરી શકો છો. બંને હાંડવા બનીને રેડી છે. આપણે કડાઈમાં જે મોટો હાંડવો બનાવેલો તે પણ અને સાથે આપણે વઘારિયામાં નાનો હાંડવો બનાવેલો તે પણ બનીને રેડી છે. અને હવે આપણે આ ગરમા ગરમ હાંડવાને સર્વ કરીએ. વેજીટેબલથી ભરપૂર આ હાંડવાને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ઇન્સ્ટન્ટ હાંડવો. દાળ ચોખાને પલાળ્યા વગર રવા અને ચણાના લોટનો ઉપયોગ કરીને જો તમે આ રીતે ઇન્સ્ટન્ટ હાંડવો ના બનાવ્યો હોય તો ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.